ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता बीजो अध्याय श्लोक नंबर 56। दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં ગઈ વખતે આપણે પહેલું લક્ષણ જોયું હતું, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. અને હવે ભગવાન, મેં તમને વાત કરી હતી એમ કે જ્ઞાની વ્યક્તિ જે છે જ્યારે જગત સાથે વ્યવહાર કરે તો જુદી જુદી પરિસ્થિતિઓમાં એનો કેવો રિસ્પોન્સ હશે એ હવે ભગવાન કહે છે. સૌથી પહેલું તો કે ઈચ્છાઓ વિશે કીધું છે આપણે. મેં તમને 3 સેશનમાં એ વસ્તુની વાત કરી કે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે તો શું એને ઈચ્છાઓ ચાલી જશે? અને જ્ઞાનનિષ્ઠ તો જ બને જો ઈચ્છાઓ ન હોય, એવું શું ભગવાન કહેવા માંગે છે એ આપણે છેલ્લા 3 સેશનથી આપણે ચર્ચા કરી. કે ખરેખર એનું મેં તમને વાત કરી કે આત્મની એવ આત્મના તુષ્ટઃ સન મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. એવી રીતે અન્વય થશે કે વ્યક્તિ પોતે પોતાથી સંતુષ્ટ હોવાથી બાઇન્ડિંગ ડિઝાયર ઓટોમેટિક બધી ડિસએપિયર થઈ ગઈ છે, ખરી પડી છે. અને એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જ્યારે હવે જગત સાથે વ્યવહાર કરશે તો એનો રિસ્પોન્સ કેવો હશે? તો બહુ જ સરસ ભગવાન કહે છે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ. પહેલી વસ્તુ આવું કહે છે કે જ્યારે જગત સાથે વ્યવહાર કરશે તો દુઃખ પ્રાપક સંજોગોમાં, દુઃખમાં તો કે અનુદ્વિગ્ન મનાઃ એટલે હલી નથી જતી, વ્યક્તિ ઉદ્વિગ્ન નથી થતી, દુઃખી નથી થતી. સુખેષુ વિગત સ્પૃહઃ, સુખ પ્રાપક સંજોગોમાં સ્પૃહા નથી. સ્પૃહા અર્થાત હજી આવે, હજી વધુ, હજી ચાલુ રહે, એવી સ્પૃહા નથી. દુઃખમાં ઉદ્વિગ્ન નથી થતી, સુખમાં સ્પૃહા નથી પામતી. અને પછીનું કહે છે વીતરાગ ભય ક્રોધ. એનામાંથી રાગ ચાલ્યો ગયો છે. એનામાં તો કે ભય નથી અને ક્રોધ નથી. રાગ ભય અને ક્રોધથી મુક્ત છે. અને મુનિ તે સ્થિતધિ ઉચ્યતે. આવો મુનિ જે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય, જે દુઃખમાં ઉદ્વિગ્ન થતો નથી. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, સુખમાં સ્પૃહા નથી પામતો. થર્ડ થિંગ, એનામાંથી તો કે ભય, રાગ અને ક્રોધ ચાલ્યા ગયા છે, તો એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો સૌથી પહેલું શબ્દ છે દુઃખેષુ. દુઃખેષુ એટલે શું? તો કે દુઃખોમાં. તો દુઃખના હેતુ કયા છે? આપણે જો સંસારમાં જોઈએ તો દુઃખ ક્યાંથી આવે? તો કે આપણે એવા ટેકનિકલ 3 શબ્દ હંમેશા વાપરતા હોય છે: આધિભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ, આધિદૈવિક દુઃખ. આધિભૌતિક અર્થાત આજુબાજુની વ્યક્તિઓમાંથી, આજુબાજુના જે બી એવા સંજોગો છે, વ્યક્તિ છે, કોઈ જીવો છે ત્યાંથી. આધિદૈવિક કુદરતમાંથી.
આધ્યાત્મિક તો કે પોતાનામાંથી. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા એમ કે આધ્યાત્મિક દુઃખ એટલે શું? તો કે દુનિયામાં કોઈ બી જગ્યાએ અગર તમે હ્યુમન માઇન્ડ ફિટ કરી દો તો દુઃખ જ દુઃખ બિચારાને. ધેટ ઇઝ તો કે આધ્યાત્મિક દુઃખ. ક્યાંય બી તમે હ્યુમન માઇન્ડ ફિટ કરો તો મનુષ્યનું મન એવું ચાલાક છે, એવું ચતુર છે કે એને ગમે ત્યાંથી એને દુઃખ શોધતા આવડે. એટલે દુઃખના સંજોગો તો કે આમ જુઓ તો ઘણા બધા છે. આધ્યાત્મિક દુઃખ, આધિભૌતિક, અને આધ્યાત્મિક તો એન્ડલેસ છે કે વ્યક્તિને અગર શોધવું છે તો એ પોતાના કોઈ બી સંજોગો હશે ત્યાંથી દુઃખ શોધી શકે. તો આવા વિવિધ દુઃખના જુદા જુદા સોર્સ છે, આપણને ખબર છે બધાને. બધા રોજબરોજ દિન પ્રતિદિન દુઃખ ક્યાંથી આવે, દુઃખ શું છે, એ બધા સમજે છે. હવે સરસ સૌથી મુખ્ય સવાલ એ છે કે અત્યારે ભગવાન જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના લક્ષણની વાત કરે છે, સ્થિતપ્રજ્ઞના. વેરી ઇન્ટરેસ્ટિંગ. તો સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં ભગવાન એવું છે કે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ. એનો સીધું સાવ લોજિકલી જોવો તો સીધો અર્થ એવો છે કે જ્ઞાની હશે કે અજ્ઞાની, બધાના જીવનમાં દુઃખ આવશે આવશે ને આવશે. બીકોઝ જનરલ એવા પ્રકારની માન્યતા હોય કે અમારા તો સ્વામી જે છે એવા મહાન છે, એને કોઈ દિવસ દુઃખ ના આવે, પરંતુ એને આજે દુઃખ છે એને એના ભક્તનું દુઃખ લઈ લીધું છે. તો એવી જસ્ટ લોકો એવી અમસ્તે મસ્તી આવી કહાનીઓ બનાવી અને પોતાના ગુરુની ગ્લોરીની ગાથા ગાતા હોય તો એ તદ્દન એ વાત વાહિયાત એટલા માટે છે કે અહીંયા આગળ ભગવાન જ્યારે એવું કહે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ, તો દુઃખ પ્રાપક સંજોગો આવવાની પોસિબિલિટી હોય તો જ ભગવાન કે નમસ્તે મસ્તા તો નો કે. દુઃખેષુ નો અર્થ એવો છે દુઃખ પ્રાપક સંજોગો. તો જ્ઞાની હશે, અજ્ઞાની હશે, ભક્ત હશે કે અભક્ત હશે, બધાના જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા જ રહેવાના. આવતા જ રહેવાનો સૌ સિમ્પલ લોજિક છે, કારણ કે મનુષ્ય જન્મ છે એ મિશ્રયોની છે. જો આપણા જીવનમાં ખાલી ને ખાલી સુખ આવવાનું હોય તો આપણે મનુષ્ય તરીકે આપણો જન્મ જ ન થાય. આપણું 7 અપલોક જે છે, ઉર્ધ્વ લોક, 7 ઉર્ધ્વ લોક છે, ભૂહ ભુવ મહ જન સત્ય તપઃ, એ બધું સુવ જે બધા લોક છે 7 અપ, ત્યાં આગળ આપણું જન્મ થાય. એટલે આપણા સંચિત કર્મના ભાથામાંથી, એ અકાઉન્ટમાંથી અગર ખાલી પુણ્યનો જથ્થો છૂટો પડ્યો છે તો આપણે 7 અપલોકમાં જઈએ. ખાલી પાપનો જથ્થો છૂટો પડ્યો હોય તો 7 ડાઉન લોક છે, 7 અધોલોક છે, ત્યાં આપણો જન્મ થાય. મનુષ્ય તરીકે આપણે બધા જન્મ્યા છે આખી પૃથ્વીમાં. જે બી વ્યક્તિ પોતાને મનુષ્ય કહે છે, એ ચાહે બિલ ગેટ્સ હોય, ચાહે મુકેશ અંબાણી હોય, ચાહે અનંત અંબાણી હોય. હમણાં એના પ્રી વેડિંગનું બહુ બધું ચાલે છે ને, જામનગરમાં હમણાં પૂરા થયા. સો કોઈ બી વ્યક્તિ હોય, દુનિયાની કોઈ બી વ્યક્તિ હોય, અગર એનો જન્મ મનુષ્ય તરીકે થયો છે તો એનો અર્થ જ એવો છે કે સંચિત કર્મના જથ્થામાંથી પાપ અને પુણ્ય બંનેનો જથ્થો એમાંથી જુદો પડ્યો છે. એટલે જ્યારે પાપ અનફોલ્ડ થશે તો વ્યક્તિના જીવનમાં દુઃખ આવશે, પુણ્ય અનફોલ્ડ થાય તો સુખ આવે. તો જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એ જન્મી છે ત્યારે જ એ પાપ પુણ્યની બેગ લઈને આવે છે. એટલે રમણ મહર્ષિ હોય તો એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે તો બી એને કેન્સર થાય. રામકૃષ્ણ પરમહંસને બી કેન્સર થાય. પછી લોકો એમ કે અરે પણ મારા ગુરુએ તો બીજાનું દુઃખ લઈ લીધું. એવું નથી. એનો જન્મ થયો ત્યારે જ્ઞાનનિષ્ઠ તરીકે જન્મ નથી થયો. જ્ઞાનનિષ્ઠનો જન્મ જ ના થાય. એ વ્યક્તિ તો ત્યારે જ એ મુક્ત છે. જે વ્યક્તિને મનુષ્ય જન્મ મળ્યો અને જ્ઞાનનિષ્ઠ બની ગઈ તો એનો ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ એ ફેરામાં એ કદી આવી જ ના શકે. એ ઈશ્વર સાથે એકાકાર છે, કેવી રીતે આવે? એટલે વ્યક્તિ જન્મી છે ત્યારે પૂજ્ય સ્વામીજી જે હંમેશા કહેતા હોય કે જન્મ સમયનું બધાનું કેપિટલ કોઈ હોય તો આપણે
આત્મ વિષયક અજ્ઞાન લઈને, જે સેન્સ ઓફ લેક છે, અધૂરપ લઈને, ખાલીપો લઈને બધા આવ્યા છે. અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરીએ, સેલ્ફ નોલેજ માટે પ્રયત્ન ન કરીએ, તો એકવાર અચાનક મને મારા વિશેનું જ્ઞાન થઈ જાય એવું થવાનું નથી. શાસ્ત્ર અને ગુરુની કૃપાથી વ્યક્તિ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે, જ્ઞાનનિષ્ઠ બને, તો એને તો જતા ઘણા બધા વર્ષો લાગે. એની પહેલા પાપ પુણ્યની બેગ લઈને જ જન્મેલી છે. તો એ જે પાપની બેગ લઈને વ્યક્તિ આવી છે, લેટર ઓન એને જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ જે બેગ લઈને આવી છે એ બેગમાં શું ભર્યું છે કોઈને ખબર નથી. એમાં એવું ભરેલું હોય કે 70 વર્ષ એને કેન્સર થશે તો થાય. એટલે સૌથી પહેલું દુઃખે શું અનુદ્વિગ્ન મનાહા, એટલામાંથી આટલી ખાલી પહેલી વસ્તુ આપણને સાવ સીધી સાદી ખબર હોય કે જ્ઞાની કે અજ્ઞાની, ભક્ત, મહાન ભક્ત હોય કે જે કોઈ સાવ નાસ્તિક વ્યક્તિ હોય, બધા જ લોકોના જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી, એવું નહીં કહું, હંમેશા સુખ અને દુઃખ આવ્યા કરતા. વારાફરતી યુ ડોન્ટ નો. ઘણાને એવું જ થાય મારે તો દુઃખ 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 દુઃખ, ક્યારેક સુખ આવે. તો એ જેવા જેવા પ્રકારનું કર્મનું ભાથું છે એ પ્રમાણે સુખ દુઃખનું ચક્ર ચાલ્યા કરવાનું. એટલે ઘણા લોકો એવું બી કહેતા હોય કે અરે હું તો આટલી ભક્તિ કરું તો મારા જીવનમાં કેમ દુઃખ આવે. તો બરાબર છે, ભક્તિ કરીએ એનાથી આપણા દુરિતનો ક્ષય જરૂર થાય, પણ ઇટ ડઝન્ટ મીન કે દુઃખ ન આવે. દુઃખ જે છે એ જન્મો જન્માંતરનું ભાથું લઈને આવ્યા છે, તો મિશ્ર યોની છે એટલે દુઃખ તો આવવાનું. હા, ભક્તિથી, સેવાથી, દાન પુણ્યથી, સત્કર્મથી, નિષ્કામ કર્મથી જે એની ઇન્ટેન્સિટી હોય એ ઓછી થઈ શકે. એવા પ્રકારના પાપ હોય જે ખૂબ જ, જેને પ્રબળ ન કહી શકાય, એવા પાપ હોય તો એ ડિલીટ બી થાય, ન્યુટ્રલાઇઝ બી કરી શકો, અસર બી ઓછી કરી શકો, તદ્દન એને ટોટલી એટલે ટોટલી એનો નાશ બી થઈ શકે, પ્રોવાઇડેડ આપણે કેટલા પ્રકારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ, એની ઉપર આધાર છે. પણ બાય એન્ડ લાર્જ જે કાર્મિક નેટવર્ક છે એમાં જે કર્મ લઈને આવ્યા છીએ, તો કર્મો ભોગવવામાંથી કોઈનો છૂટકો નથી. એ ચાહે મહાન જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે તો એને પણ એવા દુઃખના બધા કર્મો છે તો એને બી ભોગવવા પડે. પરંતુ કેવા અહીંયા ઈ માંગે છે કે ઈ લોકોના જીવનમાં દુઃખ પ્રાપક સંજોગો આવે તો સામાન્ય જે વ્યક્તિ છે, અજ્ઞાની છે, સંસારી છે, એની જેમ એનું વર્તન હશે કે એનું વર્તન જુદું હશે, એ કહેવા માંગે છે. સો જ્ઞાની ને અજ્ઞાની બંનેની લાઈફમાં સમાન રીતે દુઃખના સંજોગો આવે છે. બંને કેવી રીતે જોવે છે અહીંયા કહેવા માંગે છે. એટલે આપણે બહુ ભક્તિ કરીએ ને આપણે એવું માનીએ કે એટલે હવે મારા જીવનમાં દુઃખ કદી નહીં આવે, એવું બનશે નહીં. તો હવે ઈ જોઈએ બંનેના જીવનમાં આવશે. અજ્ઞાની શું કરે અને જ્ઞાની શું કરે એ આપણે જોઈએ કે દુઃખ બેયની લાઈફમાં આવ્યા. તો અજ્ઞાની શું કરે? તો કે ઓહો, એ તો જેવા દુઃખના સંજોગો આવે તો તરત એવો લંપ થઈ જાય, હું દુઃખી. ખૂબ જ પ્રતિક્રિયા, ખૂબ રેઝિસ્ટ કરવાનું, ખૂબ ફરિયાદ, કકડાટ, સંતાપ. એ ટિપિકલી વ્યક્તિએ જુદું જુદું હોય. ઘણા એટલું રેઝિસ્ટ કરે, ઘણા વાયમી કરીને રૈડા કરે, ક્યાંય સુધી રૈડા કરે. તો વ્યક્તિની જેવી આખી સાયકોલોજીકલ પેટર્ન છે, જેવા પ્રકારનો ઉછેર છે, સંસ્કાર છે, જેવી અન્ડરસ્ટેન્ડિંગ છે, એવી રીતે દુઃખને ફેસ કરશે. કે એ ઘણા લોકો તો કે એમ જ ઈ ભૂતકાળની દુઃખ દર્દની વસ્તુઓને તો કે એમ જ વાગોડ્યા કરે, દુઃખી થયા કરે, આવું ફરિયાદ કર્યા કરે, જે મળે એને એની દુઃખની કહાની છે એ એને સંભળાવ્યા કરે, વગેરે વગેરે કરતા હોય. બધા જે અજ્ઞાની હશે એ પોતાની રીતે એને રિએક્ટ કરશે, રેઝિસ્ટ કરશે અને આવી સંતપ્ત અને ખૂબ જ દુઃખી થઈને ફરશે. ઇન અધર વર્ડ યુ કેન સે, એક વાક્યમાં કહું તો કે એને માટે દુઃખ પ્રાપક સંજોગો નથી, એને માટે દુઃખ આવ્યું ઇક્વલ ટુ હું દુઃખી. એ બે વસ્તુ જુદી છે, તમે બરાબર સમજજો. કે મેં તમને કીધું કે એ એકદમ એવડી મહાન હકીકત છે કે આ મનુષ્ય જન્મ છે એ સુખ દુઃખ ભોગ આયતનમ છે, એ હકીકત છે.
સુખ દુઃખ ભોગવવા માટેનું ઘર છે. સુખ દુઃખ ભોગવવા માટે જ મનુષ્ય યોની મળેલી છે. કર્મભૂમિ છે એના માટે જ મળેલી છે. વણમાગ્યું દુઃખ વણમાગ્યું સુખ આવશે આવશે ને આવશે. એક ફેક્ટ છે. હવે ઇટ ઇઝ અપ ટુ મી, મને ચોઈસ છે કે જ્યારે બી દુઃખ પ્રાપક સંજોગો આવ્યા, દુઃખદ વસ્તુ આવી, તો મને ચોઈસ છે કે હું એને એકદમ ડિફિકલ્ટ દુઃખદ સિચ્યુએશન છે એવી રીતે રાખું છું કે પછી હું દુઃખી એવો હું લંપ બનાવું છું. આ મને ચોઈસ છે. અહીંયા ચોઈસ નથી. આપણે પાપ પુણ્યની બેગ લઈને આવ્યા છીએ, સુખ દુઃખ લઈને આવ્યા છીએ, તો એ રોજે રોજ સવાર પડશે એટલે આપણા નામના પાપ અને પુણ્ય પોકારશે અને એ આપણે એક્ઝોસ્ટ કરવાના છે. એટલે આવશે મારા અકાઉન્ટમાં જે જમા થયેલી વસ્તુ છે, તો એ કર્મ કદી એડ્રેસ ભૂલતું નથી. તો એ કર્મ કરેલું છે તો એ મને કર્મ ફલ આપીને જ જંપશે. હવે જ્યારે આવે ત્યારે મારે રિએક્ટ કરવું છે કે એને શાંતિથી એની સાથે એને રિલેટ કરીને ઓબ્જેક્ટિવલી મારે એને જોવું છે. ઓબ્જેક્ટિવલી જે કંઈ છે એવી રીતે એનો રસ્તો કાઢવો છે. એ ત્યાં ચોઈસ છે. એઝ અ હ્યુમન બોય આપણી પાસે ચોઈસની બારી હંમેશા ખુલ્લી છે, ક્યારેય બંધ નથી. ખાલી આપણને એઝ અ હ્યુમન બિંગ આપણને આપેલી મહાન ફ્રીડમ, ચોઈસ, એ આપણને દેખાય છે કે નહીં? જેટલી દેખાશે એટલું આપણું મનુષ્યપણું આપણે ઘણું બધું ડેવલપ કરેલું છે એવું કહેવાય. તો ઓલ ધ ટાઈમ આપણે આપણી જાતને વિક્ટિમ મોડમાં મૂકી દઈએ કે અરે રે બધું મારી હારે જ થાય છે, મારા લક જ એવા છે, મારી સૌ દશા જ બેઠેલી છે. અત્યારે શનિની દશા. ઓલ ધ ટાઈમ વી હેવ ધેટ ચોઇસ કે તમે કમ્પ્લેન જ કર્યા કરો, કમ્પ્લેન જ કર્યા કરો. વિક્ટિમ મોડમાં વ્યક્તિ આવી જાય. અને એક પેટર્ન છે, એવી પેટર્નમાં દરેક વખતે આવે અને દરેક વખતે ભગવાન વીણી વીણીને મને જ આપે છે એવું એને લાગ્યા કરતું હોય. એ એક વસ્તુ. બીજી વસ્તુ મેં તમને કીધું કે હા, મનુષ્ય જન્મ છે, દુઃખ પ્રાપક સંજોગો આવશે. ઇટ ડઝન્ટ મીન કે હું દુઃખી. અનપ્લેઝન્ટ સિચ્યુએશન આવશે, ડિફિકલ્ટ ટુ ડીલ એવી સિચ્યુએશન રોજ બરોજ આવશે, એવી ચેલેન્જીસ રોજ આવશે. તો હું એને ઓબ્જેક્ટિવલી ડીલ કરી શકું કે સો વોટ, આની પહેલા બી આવ્યું હતું, આજે બી આવ્યું, ફ્યુચરમાં બી આવશે. તો એઝ અ પર્સન હું અલગ છું અને દુઃખ પ્રાપક સંજોગો અલગ છે. એ એટલી સરસ જર્ની છે, આઈ ટેલ યુ. કદી તમને ડર નહીં લાગે, કદી કોઈ દુઃખ નહીં થાય, કોઈ તમને હલાવી જ નહીં શકે. કારણ કે એ એક હકીકત તમે સ્વીકારેલી છે કે મનુષ્ય જન્મ મળ્યો છે તો વણમાગ્યું સુખ અને દુઃખ પ્રાપક સંજોગો આવશે. એમાં દુઃખી થવું કે નહીં એ મારી પાસે ચોઈસ છે. દુઃખ પ્રાપક સંજોગોમાં મારી પાસે ચોઈસ નથી, કારણ કે મેં જે પહેલા કર્મ કરેલું છે તો એ તો આવશે. સો દુઃખ પ્રાપક સંજોગો ભગવાન ચાહે એટલા ભલે ના આપે, આપણે લખેલા છે તો એ આપશે જ ને. પણ મારે દુઃખી નથી થવું, ત્યાં આગળ આપણે કરેલું શ્રવણ આપણને મદદમાં આવે. અગર શ્રવણ મનન નિધિધ્યાસન નિયમિત થતું હોય તો. સો દુઃખ પ્રાપક સંજોગોમાં આપણે પુરાણો જોઈએ, ઇતિહાસ જોઈએ તો એમ અર્જુન જેવી વ્યક્તિ હોય, યુધિષ્ઠિર જેવી વ્યક્તિ હોય, જેને ધર્મપુત્ર કહીએ, કોણ બાકાત છે? તમે મહાભારતમાં જો તો યુધિષ્ઠિર એક જગ્યાએ એવી રીતે કે છે, એ હંમેશા જે 12 વર્ષ વનના હતા અને 1 વર્ષ અજ્ઞાતવાસનું હતું, તો 12 વર્ષ વનના હતા ત્યારે બધા બહુ બધા ઋષિ મુનિઓ સાથે એ લોકો સત્સંગ કરતા હતા, લાઈક ધૌમ્ય ઋષિ સાથે ને ઘણા બધા ઋષિ સાથેનો એનો સત્સંગ છે મહાભારતમાં, ડાયલોગ બધા. તો એક વખત એવી રીતે ઋષિ મુનિને પૂછે છે, એવું છે ડાયલોગ આપણે યુધિષ્ઠિરનો, કે તમને લાગે છે કે મારા જેટલો કોઈ દુઃખી ન ભૂતો ન ભવિષ્ય, એવું જ મને તો કોઈ ભૂતકાળમાં થયું છે અને કોઈ થઈ શકે? કેટલું મને દુઃખ છે. તો તમને એમ લાગે ને કે રાજા હરિશ્ચંદ્રની વાર્તા જે છે એ કદાચ ભાગવતમાં હશે, તો નથી, મહાભારતની વાર્તા છે. તો ત્યારે ઋષિ મુનિ કહે છે કે ના ના, હોય કઈ. આપણે ઘણી વાર વાતમાં એમ કહીએ હોય કઈ, એવું કઈ ન હોય ભાઈ. એટલે ઋષિ એને કહે છે ના ના ધર્મપુત્ર, તમારાથી બી અતિશય દુઃખી વ્યક્તિની કહાની મારી પાસે છે.
અને એમ કહીને એને હરિશ્ચંદ્રની આખી કહાની કહે છે કે આવા પૂર્વે રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા અને એની ઉપર કેટલું દુઃખ આવ્યું. સો યુ નો કે તમે પુરાણો, ઇતિહાસ, આવી રીતે મહાભારત કાંઈ બી ખોલીને જોવો, કયા કયા ભક્તો, કઈ મહાન વ્યક્તિ, કયા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ ઉપર દુઃખ પ્રાપક સંજોગો નથી આવ્યા, એ તમે કહો. તો આપણે તો એવા કોઈ અર્જુન જેવા મહાન ભક્ત બી નથી, આપણે ધર્મપુત્ર બી નથી, તો દુઃખ પ્રાપક સંજોગો તો જરૂર આવવાના. પણ મેં તમને કીધું એઝ એ હ્યુમન બિંગ કેવી મહાન ચોઈસ છે કે મારે દુઃખી નથી થવું, ભલે આવે, આજે આવ્યા અને હંમેશા આવતા રહે. અને આપણે ભગવાનને એવી ચેલેન્જ આપી શક્યો કે જે બી મારા નસીબમાં લખેલું છે ભગવાન મોકલી દે, મને કોઈ પણ પ્રકારે તારા જે કર્મનો જે તારો ખેલ છે, જે આખું કાર્મિક નેટવર્ક છે, એમાં મારે રેઝિસ્ટ નથી કરવું. રેઝિસ્ટ કરીને શું મળવાનું? ભગવાન સાથે એટલી બધું વિરોધ કરીને, પ્રતિક્રિયાઓ કરીને આપણે થાકીને હારી જવાના. એની કરતા જે કાંઈ ભગવાન મોકલે છે હરિ કરે મમ હિતનું, એ ભરોસો જે છે એ હંમેશા રાખીએ તો તમે જુઓ કે એટલી બધી જીવનમાં શાંતિ અને સુકૂન લાગશે કે અગર ભગવાન તું મને ભયંકર દુઃખ મોકલે છે તો મેં કોઈને કોઈ વખતે બાવળ જ વાવેલા છે, આંબા નથી વાવેલા. એટલે રેઝિસ્ટ કરવાનું જ નથી. જે બી ભગવાન મોકલે તો મને મંજૂર છે, 100% મંજૂર છે. એટલે એ જે દુઃખ જે છે એની દુઃખ આવે ત્યારે ઇટ્સ લાઈક હાથમાં હોટ પોટેટો હોય તો જલ્દી મને ફેંકો છો, શા માટે? છે તો છે, જે છે એ આ જ છે. તો પછી શું છે કે એ આવી અતિશય ડિફિકલ્ટ સિચ્યુએશન રહી, હું દુઃખી એ ન રહ્યું. ડિફિકલ્ટ સિચ્યુએશનને શાસ્ત્રની ભાષામાં ઈશ્વર સૃષ્ટિ કહે છે. દેટ ઇઝ ઈશ્વર સૃષ્ટિ. હું દુઃખી એ મારું સર્જન છે, દેટ ઇઝ જીવ સૃષ્ટિ. સો ઇટ ઇઝ અપ ટુ મી કે મારે શેમાં જીવવું છે, ઈશ્વર સૃષ્ટિમાં જીવવું છે કે જીવ સૃષ્ટિમાં. ઈશ્વરે જે આખી આટલી બધી બ્યુટીફુલ સૃષ્ટિ બનાવી છે, આપણે એમાં જીવતા રહીએ. જ્યારે બી જે બી કર્મફળ આવે છે, બહુ જ ન સ્વીકારીએ એવું બહુ જ ડિફિકલ્ટ કર્મફળ આવે છે, સ્ટીલ ઇટ ઇઝ ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વરનો જે કર્મ અને કર્મફળનો આખું જે નેટવર્ક છે સમગ્ર સૃષ્ટિમાં, તો એ ભગવાને ઘડેલું છે. ભગવાન કર્માધ્યક્ષ છે, હું નથી. તો હું કોણ એનો વિરોધ કરવા વાળી? તો જેટલી વાર ભગવાન જે બી સંજોગો મોકલે છે તો આપણે સહર્ષ સ્વીકારીએ. ઓકે, કદાચ અતિશય ડિફિકલ્ટ છે, ડેથ છે, કોઈને કેન્સર છે, તો સહર્ષ ન સ્વીકારીએ તો બી ઓબ્જેક્ટિવલી તો એને સ્વીકારી શકીએ. ઓકે, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આજ મારા કર્મોના ભાથામાં આ જ હતું એટલે આવીને આપણે બાવળ જ વાવેલા હતા તો આવું આવ્યું. ઇટ્સ ઓકે. અને હવે તો એમાં શું કરવું છે? એટલે જેટલી વાર દુઃખદ સિચ્યુએશન માટે વિરોધ નથી, તો સ્વીકાર હોય ત્યારે સોલ્યુશન આવે. રેઝિસ્ટ કરવાથી કોઈ દિવસ સોલ્યુશન ના મળે. ઉલટાની આપણે પરિસ્થિતિને વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ બનાવીએ. જે ડિફિકલ્ટ છે એમાંથી એને ક્રાઇસિસ બનાવી દે. એની બદલે જસ્ટ ઓબ્જેક્ટિવલી તમે જો કે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે શું કરું? બોલ, આ જ છે. એટલે જેટલી ઘડી આપણે ઈશ્વર સૃષ્ટિમાં જીવીશું તો આપણને સ્ટ્રેસ નહીં આવે, આપણે કદી હલી નહીં જઈએ, આપણને ડર પણ નહીં લાગે, આપણને કોઈ પણ પ્રકારે આપણે ક્યાંય સંતપ્ત, વિષાદ, ઉદ્વિગ્નતા કાંઈ જ નહીં આવે. સાવ શાંતિથી તમે જે સમગ્ર સૃષ્ટિરૂપ ઈશ્વરનો ખોળો છે એમાં તમે એકદમ શાંતિથી જીવશો. કે જે છે એ હંમેશા આવા 4 પ્રકારના કર્મફળ આવ્યા કરશે, લેસ, અપોઝિટ, મોર, ઇક્વલ. બસ આ જ લાઈફ છે. જે છે એ કર્મફળો છે અને એને હું ઓબ્જેક્ટિવલી ડીલ કર્યા કરીશ. અગર મારાથી બહુ જ ડિફિકલ્ટ હશે તો ડીલ કરીશ, બાકી તો ભગવાન જે છે એમાં જે કરવાનું છે કરતા રહેશું આપણે. સો સવાલ એ છે, મેં તમને કીધું નહીં, વી હેવ ધીસ વેરી બિગ ચોઇસ કે ઈશ્વર સૃષ્ટિમાં જીવવું છે કે જીવ સૃષ્ટિમાં. જીવ સૃષ્ટિ એટલે ડિફિકલ્ટ સિચ્યુએશન, દુઃખદ
સંજોગો, લાસ અને અપોઝિટ કર્મફળ વાળી સિચ્યુએશન. હું તમને આપણા આગળના કર્મયોગના સંદર્ભમાં કહું તો આવું જ્યારે લેસ અને અપોઝિટ કર્મફળ મળે ત્યારે ડિફિકલ્ટ સિચ્યુએશન વાળું દુઃખદ વસ્તુ વાળી વસ્તુ આવે ત્યારે હું દુઃખી એવું ઇક્વેશન આપણે ડિરાઈવ કરતા નથી. દેટ ઇઝ ઈશ્વર સૃષ્ટિ. અગર આપણામાં એવું રોંગ ઓરિએન્ટેશન છે, જૂનું પુરાણું ભગવદ્ ગીતા ભણતા પહેલાનું હોય, તો આપણે દરેક વખતે એવું ઓરિએન્ટેશનને આપણે કટ કરશું કે બરાબર છે, ડિફિકલ્ટ સિચ્યુએશન છે, સો વોટ, જે છે એ આ છે. જેવું તમે એમ કહો ને કે હા ઈશ્વરે મોકલેલું છે અને આ જ છે, તમે જોજો તમને કેટલા એમાં નવા નવા રસ્તા, નવા નવા એવન્યુઝ સૂજ્યા કરશે કે આમેય કરી શકાય, આમેય કરી શકાય. એટલે આપણા સ્વામીજી ઘણી વાર કહેતા હોય છે કે દુઃખ એક વસ્તુ છે અને લોકો દુઃખનું દુઃખ પાછું ઊભું કરે. તમે એના વિશે વિચારજો. દુઃખ આવેલું છે ને એનું દુઃખ એટલે શું? તો કે એના એ બધા ઘાવને નર્સ કર્યા કરે, એને વાગોળ્યા કરે, એની ઉપર ચિંતન કર્યા કરે, શા માટે મને છે એવું રેઝિસ્ટ કર્યા કરે. દેટ ઇઝ દુઃખનું દુઃખ. એટલે જે એકચ્યુઅલ સ્થિતિ છે એની કરતા આપણે અનનેસેસરી અને એવડી મોટી બનાવી દીધી, એકદમ એને આઉટ ઓફ પ્રપોર્શન આપણે આમ મોટી કરી નાખીએ. એટલે મેં એવા લોકો જોયા છે, તમે બી જોયા હશે કે એવું સિમ્પલ ઘરે એવી કંઈક જે પોતે ધારેલું હોય, જે બધું પ્લાનિંગ કરેલું હોય એનાથી કદાચ જુદું થાય. 5 વ્યક્તિ આવી ગઈ, જવાનું હતું એની બદલે પ્લાન ચેન્જ કરવો પડ્યો, ફ્લાઇટ કેન્સલ થઈ, ટ્રાફિકની કંઈક સમસ્યા આવી ગઈ અને હવે રૂટ ડાયવર્ટ થયો. એવી નાની મોટી વસ્તુ બી બને ને તો મેં લોકોને જોયું છે, ઓ માય ગોડ, એટલું બળબડ કરવા માંડે. આમ ખાલી ટ્રાફિકમાં કોઈ વ્યક્તિ ખોટો ઓવરટેક લે તો બી લોકો કેટલા ગુસ્સે થઈને કારમાંથી ઉતરીને ઝઘડવા માંડે. ભારત દેશ છે, ભારત દેશમાં તો શું બધું થવાનું. મેં તમને વાત કરી હતી મારી હમણાં, કે હું આપણા વડોદરા આશ્રમની સાઇટ ઉપરથી આવતી હતી. હું ને કોઈ મીન્સ મારી પાસે કાર ન હતી, કોઈ બીજી વ્યક્તિ એની કાર મોકલી હતી, તો એના ડ્રાઈવર ભાઈ બિચારા વેરી પોલાઇટ પર્સન, અને મને પહોંચવું પડે એમ હતું ફ્લેટમાં, કારણ કે આપણો 7 વાગે ઓનલાઈન ક્લાસ હતો અને બહુ ટ્રાફિક હતો. તો મેં કીધું ભાઈ ભગાવ ગાડી. તો એને એક કોઈ મર્સિડીઝ વાળાની ન્યૂ બ્રાન્ડ એને ખોટો ઓવરટેક કર્યો, નો ડાઉટ ખોટો કર્યો તો, પણ બિલકુલ નજીકથી નહોતું ચલાવી, બિલકુલ નજીકથી નહોતી ચલાવી. પણ હવે નવી જે બધી કારમાં એવી ટેકનોલોજી હોય કે જરાક નજીકથી હોય તો એની કારમાં પેલું બીપ બીપ વાગવા માંડે. એક તો મારે મોડું થતું હતું, એને આગળ આવીને મારી કાર હોય એમાં એને આવી રીતે મર્સિડીઝ એને ઊભી રાખીને એકદમ આમ ગુસ્સે થઈને બહાર આવ્યો. એટલે પેલો જે મારા ડ્રાઈવર ભાઈ હતા, ઈ વોઝ વેરી પોલાઇટ, બિલકુલ એનો વાંક નહોતો. અને એને ઉતરીને 2 હાથથી માફી માંગી કે ભાઈ માતાજીને મોડું થાય છે, એનું પ્રવચન છે, જવા દે. તો એવો ધુઆ ફુવા માણસ. સો ઇટ્સ વેરી વેરી સિમ્પલ થિંગ. કાંઈ એમાં હતું નહીં, બિલકુલ ઘિસરકો બી નહોતો થયો એને ગાડીને, કાંઈ જ નહોતું થયું, ખાલી ખોટો એકામ ઓવરટેક કર્યો, એટલું જ હતું. તો મેં એવા લોકોને કેટલા જોયા છે કે એવી જે અનપ્લેઝન્ટ ઓર પોતે ન પ્રેડિક્ટ કરેલી હોય એવી સિચ્યુએશનમાં લોકો ભયંકર રીતે હલી જાય, ભયંકર રીતે. ખાલી પાવર થોડી વાર જતો રહે તો બી લોકો કરવા. તો પ્રેક્ટિસ જે છે, પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતો કે નાની નાની વસ્તુઓમાં આપણે ન હલી જાય ત્યાંથી પ્રેક્ટિસ કરવી પડે. એવી નાની કે જે આપણે જે ધારેલું છે એનાથી જુદું થયું. હંમેશા આપણે ધારીએ છીએ એવી રીતે બધી વસ્તુ નથી થતી. આપણે એનો વિરોધ ન કરીએ, આપણે એમાં ખૂબ જ બડબડાટ ન કરીએ, આપણે એમાં હલી કે ઉદ્વિગ્ન ન થઈ જઈએ. આપણે જે સ્થિતિ છે સ્વીકારીને એમાં હવે શું કરવાનું છે. કે બચ્ચું જે છે એ કાચની પ્લેટ લઈને ગયું, એને બહુ છે કે મારે માતાજી આવે તો મારે પાણી દેવા જવું છે, તો એનાથી એ ગ્લાસ થી પડી ગયો કાચનો. તો આટલી નાનકડી વસ્તુ છે તો બી લોકો જે છે એમાં બી બહુ જ ચીસ્કા પાડે, અરે પણ અમેરિકાથી લાવ્યા હતા, કેવી ક્રોકરી હતી, આને તોડી નાખ્યો. ઓકે, કાચ છે તો તૂટી જાય, બચ્ચું છે તો એનાથી છૂટી જાય. આ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે તો બધા પદાર્થો નીચે આવવાના છે ભાઈ, પડી જાય તો પડી જાય ને તૂટી જાય. તો રિએક્શન નો અભાવી છે કે
સેજ એને કાચ વાગે નહીં, જલ્દીથી ક્લીન કરી નાખો. ચીસાચીસી કરવી એ રિએક્શન છે. એટલે અહીંયા નાની નાની વાતોમાંથી જે આપણે પ્રિડિક્ટ ન કરી હોય એવી અનપ્લેઝન્ટ, આપણને ન ગમતી કઈ બી ઘટનાઓ બને ત્યારે તમે પ્રેક્ટિસ કરી શકો. તો મોટી મોટી વસ્તુ આવે તો ત્યારે ખૂબ જ એટલે ખૂબ જ ઉદ્વિગ્ન થઈને વર્ષો સુધી એ ઘાવને આપણે નર્સ કર્યા કરે એવું ન આવે. એટલે દુઃખ તો આવશે આવશે ને આવશે છે. મારે દુઃખી ન થવું એ તો કે ભગવદ્ ગીતાનો સંદેશો છે. એ આપણું શાસ્ત્રનું વિઝન છે કે મારે દુઃખી નથી થવું. શા માટે નથી થવું? તો કે મારી પાસે શાસ્ત્રનું વિઝન છે કે મનુષ્ય જન્મ છે તો એ ઇનેવિટેબલ છે. દુઃખ પ્રાપક સંજોગો બી આવશે, સુખ પ્રાપક સંજોગો બી આવશે. એટલે આપણી પાસે એવી ઊંડી સમજ છે કે જે હકીકતો જે છે એનો જેટલો જલ્દીથી સ્વીકાર કરીએ તો આપણે રેઝિસ્ટ ઓછું કરીશું. એનો તમે જોયું કે ઘણું બધું દુઃખી થવાનું રીઝન દુઃખ પ્રાપક સંજોગો છે અને આપણે દુઃખી થઈએ છીએ. હું દુઃખી, આવું જે સમીકરણ જે છે એમાં મોટો એક ભાગ આનો પણ છે. એટલે જેટલી આપણે ભગવદ્ ગીતાની ઊંડી સમજને આપણી લાઈફમાં આત્મસાત કરીએ તો દુઃખ પ્રાપક સંજોગો એટલે હું દુઃખી એવું પછી નહીં થાય. એવું આ એક બહુ જ મહત્વનું હું તમને એક પોઈન્ટ કહું છું કે જે હકીકતો છે, ફેક્ટ છે, જે રિયાલિટી છે, એનો આપણે જલ્દીથી સ્વીકાર કરતા નથી. એ સ્વીકાર કરવામાં બહુ સમય લગાડીએ છીએ. હા, સ્વીકાર કરીએ કારણ કે પછી કઈ છૂટકો ન હોય તો શું કરો તમે? તો બહુ જ સમય લગાડીએ છીએ, બહુ જ સમય. એટલે જેટલી જલ્દીથી હકીકતોને રિયાલિટી તરીકે જોઈ શકવાનું સામર્થ્ય આવે તો તમે જોજો કે તમને દુઃખ પ્રાપક સંજોગો છે પણ એનામાં તમને દુઃખી કરવાની હવે તાકાત નથી. ફોર એક્ઝામ્પલ, હું તમને હકીકતો કોને કહેવાય એટલે કે હકીકતો મને પૂછીને નથી આવતી. અગ્નિ મને એમ ન પૂછે કે હું ગરમ થાવ, તમે કયો તો ગરમ થાવ. અગ્નિ ગરમ છે તો છે જ, એ એક હકીકત છે. એમ આપણા મનુષ્ય જીવનની જે રિયાલિટી છે, હકીકત શું છે? તો કે જે તે વ્યક્તિની પ્રકૃતિ અથવા તો સ્વભાવ એ એક બહુ જ મોટી હકીકત છે. અને હકીકતોને કોઈ ચેન્જ નથી કરી શકતું. પણ તમે જોજો ઇનવેરિયેબલી હસબન્ડ વાઇફ જે છે, સ્પાઉસ, એકબીજાનો સ્વભાવ જે છે ને બદલવા માટે કેટલો પ્રયત્ન કરે, નોઈંગલી અનનોઈંગલી. બધાને એવું થાય કે હું એકબીજાને બદલી નાખીશ, અને આટલું એના સ્વભાવમાં પરિવર્તન આવે ને તો પછી બધું બરાબર થઈ જશે. આટલો એનો ગુસ્સો, આવી રીતે બોલવાનું, આવી રીતે હાર શબ્દો વાપરે છે, આવી રીતે ઉતાવળા નિર્ણય લે છે, બસ આટલું બદલાઈ જાય. પણ બધા ખરેખર પ્રમાણિકતાથી અગર પોતાની લાઈફને જોવે, પોતાની આખી લાઈફ સ્પેનને જે ફ્લેશબેકમાં જોવે તો કઈ વ્યક્તિના કયા સ્વભાવ બદલાણા છે તમે કહો? કોઈને પોતાના મધર ફાધરના સ્વભાવ માટે વાંધો હોય, કોઈને સ્પાઉસ, સાસુ સસરા, નણંદ, વોટ એવર જે બી વાંધો હોય, તો આમ સાવ સાચે પ્રમાણિકતાથી 10 years, 15 years, 20 years પહેલાની એ લોકોની પ્રકૃતિ યાદ કરો ને આજનું યાદ કરો. બીજા લોકો તો જાઓ, પોતે પોતાની પ્રકૃતિ કેવી બદલી શક્યા છે? તો પ્રકૃતિ જે છે એ પ્રાણ સાથે જાય, એ હકીકત કેટલી જલ્દીથી આપણે સ્વીકારીએ છીએ. એટલે મોટા ભાગના તમે જો ઇમોશનલ પેઇન જે છે એ પોતાની જે ડિયર એન્ડ નિયર વ્યક્તિ છે એ લોકોના સ્વભાવ થકી છે. એ લોકોની પ્રકૃતિ, એના સ્વભાવ, એની વર્તણૂક, એનું જે લોકો સાથે રિલેટ કરવાનું અગર મને નથી ગમતું, એનાથી હું દુઃખી થાઉં છું. જેટલી વાર એવી મને નહીં ગમતી વસ્તુના વ્યવહારને કેટલી વાર આપણે જોઈ શકીએ છીએ કે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આ જ પ્રકૃતિ આ જ છે અને રિયાલિટી છે. આમાં કાંઈ ચેન્જ નથી થવા.
એવું કેટલી વાર સ્વીકારીએ? ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. આઈ ટેલ યુ કે જીવનમાં આમ 24/7 આનંદ 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 થઈ જાય અગર આ એક વસ્તુ આવી જાય કે અગર આપણે આપણી પ્રકૃતિ બદલવા પણ એવા સમર્થ નથી તો બીજાની પ્રકૃતિ બદલાઈ જશે. જે બી પ્રકૃતિ છે, આપણે એના માટે કઈ જજમેન્ટલ નથી બનવું, જે છે પણ એ મને નથી મજા આવતી એવી પ્રકૃતિથી. એ કોઈની લેઝીનેસ છે, બધું ડર્ટી રાખે છે એવું છે, પ્રોક્રેસ્ટિનેશન છે, સમયમાં બરાબર ના આવે એવું છે, ભૂલી જાય છે, પછી ઇનસેન્સિટિવ છે, વોટ એવર જે બી આપણું પરસેપ્શન હોય, એ આપણું પરસેપ્શન બી હોય, એ હકીકત બી હોય, વોટ એવર. કેટલું બદલાણું છે? ઓનેસ્ટલી કોઈનું બદલાતું નથી, કોઈનું બદલાતું નથી. એટલે એ પ્રકૃતિ કે સ્વભાવ રૂપી હકીકતને જેટલી જલ્દીથી હકીકતને હકીકત તરીકે સ્વીકારીએ એટલે અંશે આપણે સુખી. એટલે બહુ બધી વાર દુઃખનું કારણ તો કે હકીકતોનો હકીકત તરીકે સ્વીકાર નથી. વૃદ્ધાવસ્થા છે, પ્રૌઢાવસ્થા છે, કેટલી વાર સ્વીકાર કર્યો છે? કહેતા નથી આપણે બધાને, પણ છતાં બી રેઝિસ્ટ તો કરવું છે. રિંકલ્સ ગમતી નથી, સફેદ વાળ ગમતા નથી, જે શરીરની ક્ષમતા ઓછી થઈ ગમતું નથી, કેટલું બધું નથી ગમતું. એટલે જે યુવાનીમાં જે વસ્તુ, જે શક્તિ હતી, જે બી હતું, જે સૌંદર્ય હતું, જે બી હતું કે જે આપણને એવું લાગતું હતું કે એ બહુ સારી વસ્તુ છે, તો એ ઓસરવા માંડે તો એ નથી ગમતું. તો કે વૃદ્ધાવસ્થા બી જીવનની હકીકત. કેટલા લોકો એ હકીકતને એકદમ જ સારી રીતે બે ખુલ્લા હાથે એનું સ્વાગત કરે કે હા, એમને કઈ સફેદ વાળ થોડા થાય, બહુ વર્ષોનું તપસ્યા કરો ત્યારે થાય, આટલા બધા જીવનના અનુભવમાંથી પસાર થાવ ત્યારે સફેદ વાળ મળે. 15 વર્ષના ને બધા સફેદ વાળ થાય, તો એ હકીકતની કેટલી વાર સ્વીકાર થાય? ઇટ્સ વેરી બ્યુટીફુલ. આ તો આજુબાજુ એટલો બધો અલગ માહોલ છે કે લોકોને હવે પોતાની રિંકલ્સ, પોતાના મીન્સ કે વૃદ્ધાવસ્થા, પોતાની જે ઢળતી ઉંમર છે એના માટે આમ લિટરલી સંકોચ થાય. કેટલા બધા કલાકો સુધી લોકોને એટલે પાર્લરમાં બેઠા જ રહેવું પડે, અને નિયમિત પ્રમાણે બિચારા લોકોને કેટલું બધું એમ હેલ્પલેસનેસ, કેટલું બધું કરતા જ રહેવું પડે. કેટલા કલાકો જીમ ને કેટલું એન્ડલેસ છે. આખી મોટી મહાન ઇન્ડસ્ટ્રી એના માટે કામ કરે છે, બધાને આવી રીતે રાખવા માટે. મેં તમને હમણાં વાત કરી હતી કે દુબઈ હું ગઈ તો મારાથી એમ જ ખાલી એક બેનને કહેવાય ગયું, બીકોઝ શી ટોલ્ડ મી કે મારે તો મારો દીકરો છે, એનું હમણાં લગ્ન થયું અને she looks very young and it's like 40 years ના લાગતા હતા. મેં કીધું બોસ તમે તો એકદમ નાનકડા લાગો છો. કાંઈ નહીં, બોટોક્સ ના ઇન્જેક્શન છે મને. she was very honest. બોટોક્સ સિવાય કઈ નથી માતાજી. મેં તો પણ શું તો કે તમને નહીં ખબર પડે. સો કે કેટલું પ્રેશર છે, કેટલું બધું પ્રેશર છે. સો વૃદ્ધાવસ્થા જે છે એ હકીકત છે. એની સાથે સાથે જે 13મા અધ્યાયમાં ભગવાન વેલ્યુઝમાં કહે છે ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ઓકે, તો બધું વ્યાધિ બી આવશે, મીન્સ કે જુદા જુદા રોગ બી આવશે, વૃદ્ધાવસ્થા બી આવશે, બધું આવશે. તો બધી હકીકતો છે. હું જેટલા એકદમ જ વૃદ્ધ હોય, લાઈક 80 years, 85 years, 90 years, જેટલી વાર મને મળવા આવે ને લોકો જે મને આમ એની કહાની કહે ને, તો હું બહુ જ એકદમ અટેન્ટિવ થઈને સાંભળું. હમણાં એક મને ઓલ્ડ લેડી કહેતા હતા કે માતાજી હું બાથરૂમમાંથી 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર પડી ગઈ છેલ્લા આટલા વર્ષોમાં. કે દિલ્હીમાં ઓર્થોપેડિક સર્જન કે फिर से आ गई वही ऐसा ही बाथरूम में गिर के. તો હું એને આમ પછી એકદમ બધા નાના નાના પ્રશ્નો પૂછું, એવું કેવી રીતે ડોક્ટરને જે ઇન્ક્વિઝિટી છે, મને જિજ્ઞાસા છે કે 3 વાર સતત કેમ એવી રીતે over the period of time, like last 7-8 years માં. મીધું શા માટે એવું થયું? then she told me કે વર્ટિગો, માતાજી કે ઉંમર થાય એટલે વર્ટિગો બી એટલું હોય. એટલે એમ કે કોઈ, એટલે મારે જાણવું હતું કે કોઈ આર્કિટેક્ટ કે ઈ લોકોને બી ભાન નથી પડતી કે જ્યાં લોકો વૃદ્ધ રહેતા હોય
એ ઓલ્ડ એજ હોમમાં જ રહે છે. તો વૃદ્ધ રહેતા હોય તો ત્યાં એની ડિફરન્ટ ટાઈપની બધી હોય, બધી એની બાંધકામ ને એનું બાથરૂમ નું બધું જુદું હોય, કારણ કે ત્યાં હવે 80, 85, 90 વર્ષની વ્યક્તિને તો કે ના, એ બધું જ છે. પણ ઉંમર સાથે વર્ટિગો બી આવે, અને ગમે એટલી સગવડતા હોય તો એવી રીતે પડી જાવ તો હું શું કરું? સો જેટલી વાર વૃદ્ધો મળે ને, તો હું આમ ઈ વ્યક્તિ એનું ઇનારેટ કરતી હોય ને, તો હું એની જગ્યાએ મારી જાતને મૂકું કે હા, આપવાનું છે એકવાર, આપણે બી આ જ સ્થાને હશું. સો હકીકતોને જેટલી વાર હકીકતોને આપણે સહર્ષ સ્વીકારીશું, તો આપણને કોઈ બી દુઃખ પ્રાપક સંજોગોમાં આવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે હકીકતોને જલ્દીથી સ્વીકારતા નથી. પછી આપણી પાસે ચોઈસ નથી, એટલે આપણે એમ કે દુઃખનું ઓસડ દહાડા, એટલે ઓકે, થોડા વર્ષો ગયા એટલે આપણે પછી ધીરે ધીરે ઈ ભૂલી જઈએ, તો બીજી વસ્તુ આવે. પણ મને તમને કેવું છું કે જેટલું ક્વિકલી ઈ સમજી શકે કે વૃદ્ધાવસ્થા ઇઝ પાર્ટ ઓફ ગેમ, પાર્ટ ઓફ લાઈફ, રોગ બી આવવાના, શક્તિઓ ઓછી થવાની, પછી તો કે મનુષ્યનો સ્વભાવ છે તો એ પ્રકૃતિમાં એવું થવાનું જ કે પ્રકૃતિ નહીં જવાની, અને એને ચેન્જ કરવાની બદલે આપણે આપણી ઉપર વર્ક કરીએ, એવી આપણને ચોઈસ જરૂર છે કે એ બધાની પ્રકૃતિથી આપણે અફેક્ટેડ ન થાય. આપણી બાઉન્ડ્રીઝને આપણે વધારે એકદમ ટાઈટ અને ક્લિયર કરતા જાય. બ્લડ બાઉન્ડ્રીની બદલે આપણી એકદમ ક્લિયર બાઉન્ડ્રી હોય, તો બીજાના સ્વભાવ જે છે એ આપણને એટલા બધા હલાવી દે નહીં. એટલે બહુ ભયંકર બધા વ્યાધિ એટલે રોગ જે છે એ હકીકત છે, ડેથ છે એ પણ હકીકત છે. એટલે આવી ઘણી બધી હકીકતો છે. તો દુઃખ પ્રાપક સંજોગો જરૂર છે, હું દુઃખી એવું નથી. એટલે એક મુખ્ય મેં તમને વસ્તુ કીધી કે વ્યક્તિ જે છે એના જીવનમાં દુઃખ પ્રાપક સંજોગો છતાં એવી સમજ છે કે હકીકતોને સ્વીકારવાની સમર્થતા છે, સમજ છે, એને એવી ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી છે, માટે દુઃખ પ્રાપક સંજોગો છે એ દુઃખી નથી. અને બીજું મેં તમને વાત કરી એમ કે દુઃખ પ્રાપક સંજોગો આવે, પરંતુ લોકોને જનરલી મેં જોયું છે કે એ જે ભૂતકાળના દુઃખ પ્રાપક સંજોગોને લોકો ભૂલતા નથી. ઇન અધર વર્ડ યુ કેન સે રિઝોલ્વ કરી શકતા નથી. એટલે જો કેવું થાય કે જ્યારે એકચ્યુઅલી એ સિચ્યુએશનમાંથી વ્યક્તિ પસાર થઈ ત્યારે ખૂબ જ ડિફિકલ્ટ હતું, ખરેખર દુઃખ પ્રાપક સંજોગો હતા, દ્રષ્ટ દુઃખ જરૂર હતું, બરાબર. ત્યારે તો એવી એકદમ એગનીમાંથી કે દુઃખમાંથી પસાર થઈ તો થઈ વ્યક્તિ, કારણ કે એટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ નહોતી કે દુઃખ પ્રાપક સંજોગો ને દુઃખ જુદા છે. પછી જેટલી વાર એવી એને અંગત વ્યક્તિ, મિત્ર, જે કોઈ મળે ને, તો પાછી ઈ કહાની એને કરે બધી જ. દેટ ઇઝ કોલ્ડ કે એ બધા ઘાવને નર્સ કરે. આપણે જેને ગુજરાતીમાં કહ્યું કે લીલાછમ રાખે, એને પાણી પાઈ પાઈને બધા ઘાને લીલાછમ રાખે, નર્સ કર્યા કરું, વાગોડ્યા કરું. તો અગેન મને ચોઈસ છે કે એ જે દુઃખ પ્રાપક સંજોગો હતા એને અગેન ભગવદ્ ગીતાનું જે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે વિઝડમ છે આપણી પાસે, એ બધા ટૂલ્સને, એ બધા ડાપણને સામે રાખીને એ બધી અંદરની જે દુઃખ પ્રાપક વસ્તુને રિઝોલ્વ કરીને અનલોડ કરવી પડે. જે બધું અનનેસેસરી લોડ કર્યું છે, અનનેસેસરી લોડ કર્યું છે, જાણે કે દુનિયાની મહાન સંપત્તિઓ એમ લોડ કર્યું છે. એટલે જીવનની ઘણી બધી સુખદ અને મધુર સ્મૃતિ માટે તો કઈ જગ્યા જ નથી. બધી જગ્યા કોણ ઓક્યુપાઈડ કરી? તો કે જે લોકો નથી ગમતા, જેને આપણને ખૂબ જ પરેશાન કર્યા છે, એ બધાએ જગ્યા ઓક્યુપાઈડ કરી છે. અને જે આપણી બહુ જ પ્રિય વ્યક્તિ, આપણને જેની સાથે બહુ જ આપણે સરસ સરસ સમય સ્પેન્ડ કર્યો, એવી મધુર સ્મૃતિ, સો કે એ યાદ કરાવવી પડે કોઈ કે ના ના, આવું બી હતું લાઈફમાં, ખાલી તમે કહો છો આવું નહોતું. કેવી કેવી વિડંબના કેવી છે, કેવી આયરની છે હ્યુમન માઇન્ડ એન્ડ લાઈફની, કે મનુષ્યનું મન જે છે આવી સરસ વસ્તુઓને એકત્ર કરવા માટે છે કે જ્યારે તમે લાઈક આમ બેઠા હો તો તમે મધુર સ્મૃતિને વાગોડો. લાઈક હું તમને ઘણી વાર પૂજ્ય સ્વામી દયાનંદજી સાથે મેં એટલા બધા વર્ષો, એટલી બધી
1 to 1 એટલો બધો સમય મને મળ્યો છે, તો હું ખરેખર આમ બેઠી હોઉં તો કેટલી વાર એમની બધી વસ્તુ એને મને કીધી હોય, ઘણી વાર એને એટલી બધી મસ્તી મજાક કરી હોય, તો એ બધું હું સ્વામીજી સાથે બધું ફરીથી આમ યાદ કરીને અમે લોકો એ મધુર સ્મૃતિને વાગોળતા હોય. લાઈક હમણાં જ અમે લોકો દુબઈ ગયા હતા ને, ત્યાં એક વ્યક્તિ છે શ્યામ ભાટિયા કરીને, તો એને આખા વર્લ્ડમાં સૌથી બેસ્ટ ક્રિકેટ મ્યુઝિયમ છે એની પાસે, બેસ્ટ એટલે બેસ્ટ. તો પછી સ્વામીજીને, આપણા સ્વામીજીને ક્રિકેટ ખૂબ જ ગમે, ખૂબ એટલે ખૂબ અતિશય. એટલે આમ એટલું શાંતિથી અમે મ્યુઝિયમ જોયું. અને હું ક્રિકેટ માટે ઔરંગઝેબ છું, મને બિલકુલ ખબર ન પડે, પણ સ્ટીલ આઈ વોઝ વોચિંગ આમ લિટલ બીટ. એટલું બધું સરસ મ્યુઝિયમ છે, અલ્ટિમેટ છે દુબઈમાં એનું. તો પછી શ્યામ ભાટિયા, હું ને સ્વામીજી બેઠા હતા, તો કઈક વાત થતી હતી, તો હું પછી સ્વામી દયાનંદજીની સ્મૃતિ વી વેર રિમેમ્બરિંગ. એટલે મન છે એ બધી સ્મૃતિ માટે છે. તો પૂજ્ય સ્વામી દયાનંદજીને બી બહુ જ ક્રિકેટ ગમે. એ રણજી ટ્રોફી સુધી રમેલા હતા પૂજ્ય સ્વામી દયાનંદજી. આપણા સ્વામીજીને ખૂબ જ ક્રિકેટ ગમે. તો અમે લોકો હંમેશા કોઈમ્બતુરમાં અને ઋષિકેશમાં સ્વામીજી હંમેશા એમના પર્સનલ નિજ સેવા કરતા હોય, પગ દાબે ને એવું બધું. અને હું ત્યાં નિજ સેવા માટે મને આમ એવી હતી પરમિશન કે હું એમ જ બેઠી મારથી થાય એટલી સેવા કરું, થાકી જાઉં એટલે બેસી જાઉં. પણ એ બંનેનો મુખ્ય એકદમ જ રસનો વિષય કે લોકો બધી જૂની મેચ પણ જોતા હોય. ત્યારે આવતી હોય તોય જોતા હોય. એટલે આમ ઇનવેરિયેબલી એમ કે અત્યારે ધારો કે આમ સ્ક્રીન છે એવી રીતે ટીવી હોય, તો સ્વામીજી બંને આમ બેઠા હોય, તો હું એક્ઝેક્ટલી સ્ક્રીનથી બરાબર અપોઝિટ દિશામાં બેઠા બેઠા આમ વાત કરતી હોય, ભીત તરફ. એવી રીતે આઈ નેવર એવર હું સ્ક્રીન તરફ જોઉં જ નહીં, કારણ કે મને ક્રિકેટ બિલકુલ ના ગમે. એકવાર પૂજ્ય સ્વામી દયાનંદજીને શું એના મનમાં આવ્યું, તો મને કે વાય ડોન્ટ યુ વોચ ધીસ ક્રિકેટ? એટલે મી તો સ્વામીજી સોરી, પણ મને નથી ગમતું એમ. એકદમ સંકોચ સાથે મેં કીધું, કારણ કે એને એકદમ ગમતું હોય તો આપણે એમ કહ્યું કે મને બિલકુલ નથી ગમતું, એવું તો ન કહેવાય ને. ધીરેથી, ના સ્વામીજી મને નથી ગમતું. તો એને કીધું સ્વામીજીને કે ટીવી થોડી વાર બંધ કરો. તો ટીવી બંધ કર્યું. પછી મને કે ચલો એમ કે હું આખો કે તારી માટે એક ક્રિકેટનો ક્લાસ લઈશ. લિટરલી એક લેક્ચર એને મને આપ્યું, એક લેક્ચર. સો સ્વામીજી અમ્યુઝ કે જો આને બેટ્સમેન કહેવાય, આને બોલર કહેવાય, આવી રીતે આટલી ટીમ હોય. જાણે કે મને એટલી બી ખબર ન હોય. એટલી તો મને બેઝિક તો ખબર હતી, કે નાના હોય ત્યારે એટલું તો બધું સાંભળીને ન્યૂઝપેપરમાં ન વાંચ્યું હોય તોય આપણા આખા ઇન્ડિયામાં ક્રિકેટનો આટલો બધો લિટરલી ક્રિકેટ ફીવર છે, તો એટલું તો ખબર પડે. તમારે ન જાણવું હોય તો તમારા કાનમાં આવતું હોય ને. સો આઈ વોઝ amused to listen, and it was so એકદમ આમ ક્યુરિયસ અને એકદમ ઇન્ટરેસ્ટ સાથે મને મોર ધેન 40-50 મિનિટ્સ મને આમ લેક્ચર લીધું કે ના, યુ શુડ નો બેસિક્સ ઓફ ક્રિકેટ. તો મન જે છે, આવી તમારી પાસે પૂજ્ય સ્વામી દયાનંદજીની સાથેની 1 to 1 મને એટલી બધી એમણે હેલ્પ કરી હોય, એટલી બધી વાતો કરી, આખા જગતની, આખા બધા જેટલા પોલિટિશિયન તે બધાની એટલી બધી સરસ જેનાથી મને જાણવાનું મળે, મને મારું વિઝન બધું આમ ખબર મોટું થાય એવું ઘણી બધી વસ્તુ એને મને એને સ્વામીજીને કોઈ વાર મને એકલા કીધું. તો ઇન શોર્ટ મન જે છે એ આવી મધુર સ્મૃતિ માટેનો સરસ મજાનું એક સ્થાન છે, નહીં કે દુઃખદ સ્મૃતિ ભરવાની. વચ્ચે પૂજ્ય સ્વામી દયાનંદજીની વાત એટલે કહું છું કે મને બહુ બધા લોકોએ વિનંતી કરી છે કે તમને જ્યારે બી સ્વામી દયાનંદજી સાથેની એવી કોઈક સરસ તમારી એની સાથેની 1 to 1 કઈક સ્ટોરી હોય તો અમને કહેજો. અમે તો એનું એટલું નથી મળ્યા, પણ અમને એ સાંભળવું છે બધું, એટલે હું વચ્ચે કહું છું. એનીવે, તો દુઃખ પ્રાપક સંજોગોમાં દુઃખી એટલા માટે થઈએ છીએ કારણ કે દુઃખની ઘટના ઉપર પૂર્ણ વિરામ મૂકતા નથી, પરંતુ દુઃખની વસ્તુઓને કન્ટિન્યુઅસ વાગોળ્યા કરીએ છીએ. શું કામ વાગોળે છે? તો કે ભરી રાખ્યું છે. પણ શા માટે ભર્યું છે ભાઈ? રિઝોલ્વ એન્ડ અનલોડ એવરીથિંગ. અંદર ભરવાની કાંઈ જરૂર છે ભાઈ? કોઈ જણસ છે? કોઈ મોટો ખજાનો છે?
સો અનલોડ કરતા આવડવું જોઈએ. એટલે જેટલી તમે ભગવદ્ ગીતાનું શ્રવણ કરો તો અંદર પડેલું છે, લોડ કરેલું છે, તો તમે ટ્રાય ટુ રિઝોલ્વ એવરીથિંગ. શેનાથી? તો કે વિઝડમ આપણી પાસે જે હવે આવ્યું છે, તો એ બધી વસ્તુ ટ્રાય ટુ કનેક્ટ વિથ ઓલ ધીસ હેવીનેસ, ઇમોશનલ બેગેજને હળવી કરવાની છે. એની સાથે તમે મેડિટેશન કરવા બેસો, ધ્યાન કરવા બેસો, માળા કરવા બેસો, તો એવી ક્વોલિટીની માળા કે એવી ક્વોલિટીનું ધ્યાન નય જ થાય. અનલોડ કરવું પડશે. અને અનલોડ કરવાની રીત આ છે કે આપણે ઘાવને આવી રીતે નર્સ ન કરીએ, રિઝોલ્વ કરતા શીખીએ. રિઝોલ્વ કરવા માટે તમને મેં ઘણી બધી વાર જુદી વસ્તુ આપી છે કે કેવી રીતે લોકો નર્સ કરતા હોય. હું તમને કહું કે 20-25 વર્ષ પહેલા એક ઘટના બની છે, અને ખરેખર એમ કે એને જે બેન હોય પતિ પત્ની સ્પાઉસમાં, કે હસબન્ડે ખરેખર એની વાઈફનું 25 યર્સ પહેલા ઇન ફ્રન્ટ ઓફ ઇનલોઝ, એમ કે એના જે પેલી વાઈફ છે એના મમ્મી પપ્પા કે એના સિબ્લિંગ્સ કોઈ આવ્યા હોય ને એની હાજરીમાં એનું ભયંકર રીતે અપમાન કર્યું હોય. કારણ કે એ શોર્ટ ટેમ્પર હોય, એને બોલે ત્યારે ભાન ન રહે, તો એને કર્યું હોય 25 વર્ષ પહેલા. અને એ ખરેખર દુઃખ પ્રાપક સંજોગો હતા, દુઃખદ પરિસ્થિતિ જરૂર હતી. અને એ વખતે એમ કે એ વ્યક્તિમાં એવી કોઈ સમજ નહોતી, એટલે એને એ બધી વસ્તુને તરત જ યુ કેન સે ઇન્ટરનલાઇઝ કરી દીધી, બધી અંદર જતી રહી. આપણે એમ કહીએ ને, હૃદય સોસરવું ઉતરી ગયું તો ગયું બધું અંદર. ઓકે, તો એ ઘટના 25 વર્ષ પહેલા જ્યારે એના લગ્નને 1 જ વર્ષ થયું હતું, ત્યારે આ ઘટના બની. કોઈ ટાઈમ T1 પોઈન્ટ P1 બની. અને ઘટના ઇટ વોઝ લાઈક ઓનલી 10 મિનિટ્સની ઘટના હતી. તો એ 10 મિનિટની ઘટના 25 વર્ષ પહેલા એક ટાઈમ T1 શરૂ થઈ, ટાઈમ T2 પૂરી થઈ ગઈ, ઓવર. હવે એ 10 મિનિટની વસ્તુ માટે એને એના હસબન્ડને ઓછામાં ઓછું 1000 વાર સોરી કેવડાવી દીધું. ઓનેસ્ટલી 1000 વાર. બોલો કે પણ મારાથી ભૂલ થઈ ગઈ, કેટલી વાર. તો પણ એ વ્યક્તિ એમ કે એની મમ્મીને, એની ફ્રેન્ડને એ જેટલી વાર કહે ને, તો ઇટ્સ રિયલી લાઈક એટલી વાર આપણે જીવીએ છીએ. શા માટે બધાને કે કરીએ? એનાથી સ્પાઉસ જે છે એ એકબીજાનો, તમને લાગે છે, પ્રકૃતિ ચેન્જ કરી શકશે? હા, એવું જરૂર થશે કે તમે જેને કહેશો એ વ્યક્તિ માટે એને એકદમ નેગેટિવ બાયસ થઈ જશે. એટલે જ્યારે વ્યક્તિ ખાલી એટલી જ વસ્તુ કે બીજી 25 વસ્તુ હસબન્ડને સારી કીધી, તો કોઈ કહેવા નથી જતું. એટલે એની આડઅસરો તો ભયંકર છે, પણ જ્યારે વ્યક્તિ જેટલી વાર એ વસ્તુ કહે ને, ઓનેસ્ટલી એટલી વાર આપણે જીવીએ છીએ. ફરીથી આપણે એ જ 25 વર્ષ પહેલાના ભૂતકાળમાં જતા રહીએ છીએ. શા માટે કહેવાનું એટલું પ્રેશર છે? તમે મને કહો. કાં તો બીજાને કહેશે, અથવા તો ઇનવેરિયેબલી મેં જોયું છે કે પાછી એવી કોઈક વસ્તુ સ્પાઉસ વચ્ચે બનશે, તો તમે મને આટલા વખત પહેલા આમ જ કર્યું હતું અને તમે હંમેશા આવું કરો છો. હંમેશા આવું કરો છો ના, તો હંમેશા તો બીજી ઘણી બધી સારી વસ્તુ કરે છે. તો ઓલ ધ ટાઈમ વ્યક્તિ જે છે એના દુઃખ સાથે જ કનેક્ટ થઈ જાય છે. તો એ પોતાના જે વેઝ ઓફ ધ માઇન્ડ, મનની જે ધારાઓ છે, એ પેટર્નને ઓળખવું પડે કે શા માટે ત્યાં એ જ પેટર્નમાં જઈને પડીએ છીએ. શા માટે રિઝોલ્વ નથી કરતા કે કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી, પરમેશ્વર નથી, બધા આધા અધૂરા મનુષ્ય છે, બધાની ભૂલો થાય. તો કે દિવસે આપણે એકોમોડેટ કરીશું, ક્યારેક ક્ષમા આપીશું? અગર એને આવું કર્યું છે તો આપણાથી બી ભૂલો થતી હોય છે, તો આપણે આપણી વ્યક્તિઓને એકોમોડેટ નહીં કરીએ તો તમને લાગે છે કોઈ નવી સ્વર્ગમાંથી વ્યક્તિ આવી જશે? ઇટ ઇઝ અપ ટુ મી કે મારે ઘાવને નર્સ કરીને દુઃખી થઈને સતત એને એ વસ્તુનું હેમરિંગ કર્યા કરવું છે, કે પછી એને રિઝોલ્વ કરતા શીખવું છે? દુઃખદ પરિસ્થિતિ છે એની હું ના જ નથી પાડતી. હું એવું કહેતી જ નથી કે હા એ બહુ સારું કહેવાય, એને તમને ખીજાણા છે, એ દુઃખદ છે, એ નથી જ સારું. પણ વ્યક્તિની પ્રકૃતિ છે એ પ્રાણ સાથે જશે, તો શું કરવાનું? એટલે બહુ બધા
સંબંધો એવા છે કે તમે કાતર લઈને એને તોડીને ફેંકી નથી દેતા. એવું ફેંકી શકાય એવું થતું નથી. પતિ પત્ની છૂટા પડી શકે, માતા પિતા નથી છૂટા પડી શકતા. કેવી રીતે છૂટા થાય? એટલે એટલી બધી જે સંબંધોના તાણાવાણા એવા છે. આખું કાર્મિક નેટવર્ક થી ભગવાને બધાને એવી રીતે ભેગા કર્યા છે. તો આપણી પાસે એકોમોડેટ કરવા સિવાય બીજો બહુ વિકલ્પ નથી. સહર્ષ સ્વીકારવા સિવાય બીજો વિકલ્પ નથી. હા, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ કે રેઝિસ્ટ કરીએ છીએ ઓલ ધ ટાઈમ ભૂતકાળની વસ્તુઓનો લંપ બનાવી અને અત્યારની વર્તમાનની પરિસ્થિતિમાં ભૂતકાળના મળદાને હંમેશા લઈ આવીએ છીએ, એવું હંમેશા કરી શકાય. અને એની સામે તો કે રોજ જે ભગવાન સુંદર દિવસ આપે છે, તો આપણે એ દિવસે આપણે ઈશ્વરનો આભાર માનીને વ્યક્તિને આજે જેવા જેવા ફ્રેશ રિલેટ કરતા શીખીએ, સ્વીકારતા શીખીએ કે ઓકે એનું થયું તો હું એને પૂરા દિલથી ક્ષમા આપું છું. હું બી મનુષ્ય છું, મારાથી બી એવું થઈ જાય. અને એને આટલી બધી વાર માફી માંગી. હવે મારે ભૂતકાળનો લંપ મારે વર્તમાનમાં ખરાબ કરવા લાવવો નથી. અને પ્રકૃતિ પ્રાણ સાથે જાય એ હકીકત છે, એનાથી એવું થઈ ગયું એ એક આવી રિયાલિટી છે. તો હું એની ઉપર પૂર્ણ વિરામ મૂકતા શીખું. લોકો દુઃખદ વસ્તુ ઉપર કદી પૂર્ણ વિરામ નથી મૂકતા. ઘટના એક દિવસ બહારના જગતમાં શરૂ થઈ અને પૂરી થઈ ગઈ, આંતરિક જગતમાં કદી પૂરી થતી નથી. એ મોટી વિડંબના છે. એ દુઃખનું કારણ છે. ઇન્સ્પાઇટ ઓફ ભગવાને કેટલું બધું આપણને કમ્ફર્ટ આપી છે. કેવી સરસ પ્રકૃતિ છે, કેવી ટેકનોલોજીથી સ્વર્ગ જેવી દુનિયા ઊભી થઈ છે, છતાં બી વીણી વીણીને દુઃખી થવું હોય તો કોણ તમને હેલ્પ કરી શકે? ઓનલી ભગવદ્ ગીતા જે છે એ આપણી સહાયમાં આવે કે ભાઈ એ દુઃખદ વસ્તુઓ જે છે એની ઉપર પીરિયડ પૂર્ણ વિરામ મૂકી દે. અને આજનો એક નવો દિવસ છે, તો વર્તમાનમાં મારી વ્યક્તિ જેવી છે એવી હું એને પૂર્ણ રીતે સ્વીકારું. કે એની નોનસેન્સ સહન કરવાની. વી શુડ ડ્રો વેરી ગુડ બાઉન્ડ્રી. એકદમ ક્લિયર કટ બાઉન્ડ્રી હોય કે આપણે એ લોકો એવી રીતે રશ કરીને ધસીને તમને કઈ બી પરેશાન કરે તો આપણે એ બધી વસ્તુને વી ડોન્ટ બાય એની નોનસેન્સ ફ્રોમ પીપલ. ઇફ વી ડોન્ટ બાય એનીથિંગ તો એ બધી વસ્તુ એની પાસે જ રહેશે. એટલે આપણે એવી વસ્તુઓ ડેવલપ કરીએ કે આપણને લોકોની નોનસેન્સ છે એ આપણા સુધી પહોંચે નહીં. એટલે હું તમને હંમેશા એક એક્ઝામ્પલ આપું છું જે અમુક લોકોને બહુ જ ગમે છે, હંમેશા યાદ રાખવાનું છે કે બાઉન્ડ્રીઝ લાઈક કેવું કે લાઈક રાજકોટમાં મારી કુટિયામાં લોકો મને મળવા આવે તો મારી કુટિયા સુધી સીધા પહોંચી ન શકે કોઈ. મેં એવી સરસ બાઉન્ડ્રી રાખી છે કે પહેલા કોઈ બી વ્યક્તિ આશ્રમના દરવાજામાં એન્ટર થાય તો પેલા રિસેપ્શનમાં આવે અને એ લોકો મને ફોન કરે, માતાજી આ વ્યક્તિ આવી છે, તમે એનું શું કરવું? એટલે હું એમ કહું તમે એક કામ કરો ને એને ઓફિસમાં જ રાખો ને. કારણ કે મને એવું લાગે છે કે એને મારી ચોઈસ છે. મને એવું લાગે છે કે નથી એને અહીંયા આવવાની જરૂર નથી. લાઈક હમણાં એક આપણા આશ્રમની પાછળ એક રેસ્ટોરન્ટ છે, તો કેટરિંગ વાળા ભાઈ આવતા, કેટરર. તો એને મને ખાલી મેનુ આપવું હતું કે 7મી તારીખને લંચ મહાશિવરાત્રી અને આગલે દિવસે લંચ અને ડિનર જરાક નજર કરી લ્યો ને મેનુ. તો મારે એને ઓલ ધ વે મારી કુટિયામાં બોલાવવાની જરૂર નહોતી. મેં કીધું બેસાડો ને ઓફિસમાં, એ ભાઈને કેમ હું આવી જાઉં છું. તો અમુક વ્યક્તિ એવી છે કે જે ખાલી એક કંઈક કામ માટે આવી છે, કોઈ કારીગર છે, કોઈ કેટરર છે, તો હું એમ કહું કે તમે ત્યાં જ રાખો, હું મળી દઉં ત્યાં જ. પછી કોઈ વ્યક્તિ એવી છે કે જે હમણાં ગઈકાલે આવ્યા હતા જેતપુરથી અમુક લોકો મળવા, તો મેં સુનિલને કીધું, સુનિલ મારો વિઝિટર રૂમ ખોલીને આગળના દરવાજેથી બેસાડજે ને. તો એ બીજી બાઉન્ડ્રી થઈ. અમુક લોકો એવા છે કે જે તો કે એકદમ જ નજીકના છે, આપણા અહીંયા રોજે રોજ સત્સંગ કરતા લોકો છે, તો એને મારી સાથે ડિનર લેવાનું છે, તો એમ કહું કે ઓકે મારું ડાઇનિંગ ટેબલ છે ને એ દરવાજેથી લઈ આવજો, તો એ મારી સાથે એ લોકો જમશે. તો ત્રીજી બાઉન્ડ્રી થઈ. અમુક લોકો એવા છે કે આજે કે અત્યારે હું ઓનલાઈન ક્લાસ લઉં છું, તો એ લોકોને છેક મારી કુટિયામાં ઉપર આવવાની પરમિશન આપું. ઓકે મારા ઓનલાઈન ક્લાસમાં તમે આવી શકો છો, કારણ કે તમે આશ્રમાઇટ છો, યુ આર સ્ટેઇંગ હિયર, તો આઈ નો તમે કોણ છો મને ખબર છે, તો આઈ હેવ total trust. You can come to my kutia upstairs also.
તો મારી પાસે એવું ક્લિયર કટ એવી મારી પાસે બાઉન્ડ્રી છે કે અમુક લોકો તો કે ઓફિસ સુધી રહેશે, અમુક મારા વિઝિટર રૂમ સુધી રહેશે, અમુક ડાઇનિંગ ટેબલ સુધી રહેશે, અમુક તમારા ઓનલાઈન ક્લાસ રૂમ સુધી પણ આવી શકે છે. એન્ડ જ્યારે વેન વી રિલેટ વિથ પીપલ તો આપણી પાસે આવી ક્લિયર કટ બાઉન્ડ્રી હોય. એ લોકો જે બી આપે તો મને હલાવી જાય, દુખી કરી જાય એવું જરૂરી નથી. આપણી બાઉન્ડ્રી હોય કે ઓકે, આનાથી આગળ આપણે એની કોઈ બી વસ્તુ લેવાની નથી, એને આમ ડિસ્ટન્સથી રાખવાના છે. એને કાપીને ફેંકવાની બદલે આપણે એક એવી સરસ મજાની સેફ લક્ષ્મણ રેખા એના અને આપણી સલામતી માટે ઊભી કરી હોય લક્ષ્મણ રેખા, તો કેટલું સારું. એટલે દુઃખદ પરિસ્થિતિઓ, દુઃખ પ્રાપક સંજોગો જીવીએ ત્યાં સુધી આવશે. પ્રાણ એમનેમ જવાના છે, પ્રાણ જશે ત્યારે હશે જ ને. તો એ બધી વસ્તુ હશે તો આપણું હરિનામ છેક સુધી ચાલુ રહેશે. સમજાય છે? કેટલી સરસ વસ્તુ છે કે હા, જશે અને પ્રાણ જાય ત્યારે એવું વર્ણન સાંભળ્યું છે કે આખા શરીરની બધી નાડીઓ તૂટશે ને એમનેમ નહીં જાય પ્રાણ. તો ત્યારે બી એટલી બધી ભયંકર પીડાઓ આવી શકે એવું આપણે વર્ણન સાંભળ્યું. તો એ વ્યાધિ, એ રોગ, એ દુઃખ પ્રાપક સંજોગો તો જન્મ થયો ત્યારથી અને જાસુ ત્યાં સુધી રહેશે. મારે દુઃખી નથી થવું એ મારો ભગવદ્ ગીતાથી નિશ્ચય, મારે દુઃખી નથી થવું. આપણને કોઈ હલાવી શકે? આનંદી કાગડા જેવું. આનંદી કાગડાની આપણે નાના હતા ત્યારે વાર્તા હતી ને કે એને કોઈ દુઃખી ના કરી શકે. કેટલું એનું કેટલું સરસ છે, મોટું કવચ છે. ભગવદ્ ગીતા એ એવું મહાન કવચ પૂરું પાડે કે તમને કોઈ એટલે કોઈ ક્યારેય દુઃખી ના કરે. તો ધીસ ઇઝ દુઃખેશુ અનદ્વિગ્નમનાઃ. અને પછી બીજું છે સુખેશુ વિગત સ્પૃહ. ઇટ ઇઝ વેરી આમ આપણને એકદમ પેલું લાગે અજીબ કે દુઃખમાં ઉદ્વિગ્ન ન પામે પણ સુખમાં એને શા માટે સ્પૃહા નથી. કાલે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.